ડીસા વોર્ડ નંબર 4 સોમનાથ ટાઉનશીપમાં પીવાના પાણીની પરાયણ યથાવત રહી છે, ત્યારે પીવાના પાણીની સમસ્યાથી પીડાતા સ્થાનિકોએ નગરપાલિકાના સત્તાધીશો પર રોષ ઠાલવ્યો હોવા જેમાં પીવાના પાણીની પરાયણને લઈ મોતીલાલ સહિત તેમના ધર્મપત્ની નગરપાલિકાના સામે ભૂખ હડતાલ પર ઉતરી ગયા હતા। ત્યારે ડીસા નગરપાલિકાના નવનિયુક્ત ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોર સહિત પાલિકાના સભ્યોની ટીમ તાત્કાલિક સોમનાથ ટાઉનશીપ દોડી આવી પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે બાહેંધરી આપી હતી। વધુમાં ઉલ્લેખનીય છે કે ડીસા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત ઠેર ઠેર ભૂગર્ભ ગટરનું ખોદકામ ચાલુ છે, જેમાં સોમનાથ ટાઉનશીપમાં પણ ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત ખોદકામ ચાલુ છે, પરંતુ ખોદકામ કરનાર દ્વારા ખાડા ખોદી નખાયા છે, જેના કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વળી ભૂગર્ભ ગટર યોજનાની પાઇપલાઇનોમાં પીવાના પાણીની પાઇપલાઇનનું પાણી વળી જવાથી છેલ્લા કેટલાય દિવસોથી સ્થાનિક રહીશો પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। ત્યારે પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું હોવાનો સ્થાનિક રહીશો દ્વારા આક્ષેપ કર્યો હતો। વળી ભૂગર્ભ ગટરના ખોદકામ કર્યા બાદ જેસે હાલતમાં જોવા મળતા સ્થાનિક રહીશોમાં રોષ ભભૂક્યો છે। જ્યારે મોડી સાંજે ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોર સહિત પાલિકાના સભ્યોની પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવાની બાહેંધરી આપતા મામલો થાળે પડ્યો હતો। ભૂગર્ભ ગટર લાઈન નાખી છે બરોબર, એટલે જે ગટરની પાણી લાઈન એકમાં ચડી નાખી છે, તો કોન્ટ્રાક્ટરને દેખવા માટે ઓખો નથી અને બધું ભેગું નાખે સાથે ચેડા કરવાની વાત કરે અને સંડાસનું પાણી ને પીવાનું પાણી બધું એક ચેમ્બરમાં હાલવાનું ભવિષ્યમાં